ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1 પાના નંબર 45 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. 1/6. આ સંખ્યા છે એ 0 થી 1ની વચ્ચે આપણને મળશે. સંખ્યા રેખા દોરીએ. હું પેનથી આકૃતિ દોરું છું. તમારે પેન્સિલ ફૂટપટ્ટીથી વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની રહેશે. આ સંખ્યા છે 0 થી 1ની વચ્ચે મળશે. છેદમાં 6 છે એટલે આપણે 6 ભાગ પાડવા પડે, એટલે 5 પોઈન્ટ કરવા પડે. 1 2 3 4 5. બધાના છેદમાં પહેલાં 6 લખી નાખીએ. 0 થી 1 બાજુ જતા 1 2 3 4 5 આવી રીતે સંખ્યાઓ લખીએ તો સંખ્યા રેખા ઉપર 1/6 આપણને ક્યાં મળે છે? આ પોઈન્ટ પર. બીજો પ્રશ્ન છે -2/3. સંખ્યા રેખા દોરીએ. -2/3 એ 0 થી -1ની વચ્ચે મળશે, એટલે આ બાજુ 0 કરીએ, આ બાજુ -1. 3 ભાગ કરવાના છે તેથી આપણે 2 પોઈન્ટ કરીએ. છેદમાં 3 તો છે જ. હવે 0 થી -1 બાજુ જઈએ તો -1 અને -2. તો -2/3 આપણને અહીં મળે છે. ત્રીજો પ્રશ્ન છે 1.3/5. સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા આપણને 1 અને 2ની વચ્ચે મળશે. 5 ભાગ કરવાના છે તેથી 4 પોઈન્ટ કરીએ. બધાના છેદમાં 5. એક પૂર્ણાંક આપણે લખી શકીએ. અને હવે 1 થી 2 બાજુ જઈએ તો 1 2 3 4. તો 1.3/5 આપણને અહીં મળે છે. પ્રશ્ન 2. નીચે આપેલી સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. છ રકમ આપણને આપેલી છે. -16/20. ચોકે ચોકે 16 અને 4 × 20. તો જવાબ મળશે -4/5. 5 તેરી 15, 8 તેરી 24. તો જવાબ મળશે -8/5. 25 દુ 50, 6 દુ 12. તો જવાબ મળે -6/25. 11 ચોક 44 અને 18 ચોક 72. તો જવાબ મળશે -11/18. 13/52 છે. 13 એકા 13, 13 ચોક 52. જવાબ કેટલો મળશે? 1/4. -36/56 છે. 18 દુ 36, 28 દુ 56, 9 દુ 18, 14 દુ 28. માઇનસની નિશાની છે તેથી જવાબ મળશે -9/14. પ્રશ્ન 3. આપણને અમુક ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 7 એકા 7,
7 દુ 14, 7 તેરી 21, 3 એકા 3, 3 તેરી 9. આ બાજુ -1/3 છે, આ બાજુ 1/3 પ્લસ છે, તો પ્લસવાળી સંખ્યા મોટી કહેવાય, તેથી આવી નિશાની આવશે. ઓછે ઓછે વત્તા થઈ જશે, બંને બાજુ 2/3 છે, તેથી નિશાની બરાબરની આવશે. ઓછે ઓછે વત્તા થઈ જશે, તો 5/9 મળ્યા, આ બાજુ -5/9 છે, માઇનસ કરતાં પ્લસ નિશાની મોટી કહેવાય, તેથી આવી નિશાની મળશે. બંને બાજુ માઇનસ છે, પણ બંનેના છેદ અલગ અલગ છે, તેથી આપણે પહેલાં છેદ સરખા કરીને પછી નક્કી કરી શકીએ કઈ સંખ્યા મોટી છે. -1/3 અને -1/4. આ બાજુની સંખ્યાને અંશછેદમાં 4 વડે ગુણીએ, આ બાજુની સંખ્યાને અંશછેદમાં 3 વડે ગુણીએ, તો -4/12 મળશે અને -3/12 મળશે. હવે બંનેના છેદ સરખા થઈ ગયા, તેથી આપણે નક્કી કરી શકીએ કઈ સંખ્યા નાની મોટી છે. જે સંખ્યા 0ની નજીક હોય તે મોટી કહેવાય. આપણે જ્યારે સંખ્યા રેખા દોરીએ ત્યારે 0ની ડાબી બાજુ માઇનસ આવે, તેથી -1, -2, -3, -4 આવી રીતે આપણે લખીએ છીએ. તો -3 છે એ 0ની નજીક કહેવાય, એટલે આ સંખ્યા મોટી કહેવાય. -4 0 કરતાં દૂર છે, તેથી આ સંખ્યા નાની કહેવાય. તેથી નિશાની આવશે આવી. પાંચમી ખાલી જગ્યા જોઈએ. -5/11 છે, -6/11 છે, બંનેના છેદ સરખા છે, બંનેની નિશાની સરખી છે, તેથી 5 છે એ શૂન્યની નજીક હશે 6 કરતાં, તેથી આપણે આવી નિશાની કરીએ. છઠ્ઠી ખાલી જગ્યામાં 0 છે અને માઇનસ છે, તો માઇનસ કરતાં 0વાળી સંખ્યા મોટી કહેવાય, તેથી આવી નિશાની કરીએ. 3/4 અને 0, તો 3/4 મોટા કહેવાય, કારણ કે 0ની જમણી બાજુએ હોય. આ આઠમી ખાલી જગ્યામાં છેદ અલગ અલગ છે, તેથી અંશ અને છેદમાં આ બાજુ 2 વડે ગુણીએ, તો 14/22 અને 14/22 બંને સંખ્યા સરખી થાય છે, તેથી આવશે બરાબર. 5/3, 3/5. આ બાજુ આપણે અંશછેદમાં 5 વડે ગુણીએ, આ બાજુ અંશછેદમાં 3 વડે ગુણીએ, તો 25/15 મળશે, 3 તેરી 9/15 મળશે. 25 છે 9 કરતાં મોટા છે, તેથી આવી નિશાની આવશે, એટલે ખાલી જગ્યામાં આ નિશાની આપણે કરી શકીએ. 1/2 પ્લસ છે ને 1/2 માઇનસ છે. ધન સંખ્યા ઋણ સંખ્યા કરતાં મોટી હોય છે, તેથી આપણે આવી નિશાની કરી શકીએ. પ્રશ્ન 4. આપેલી સમમેય સંખ્યાઓની વચ્ચેની 3 સમમેય સંખ્યા શોધો. 10 દાખલાઓ આપ્યા છે, દાખલા ગણવા માટે પ્રયત્ન કરીએ. પહેલી રકમ છે -5/3 અને -3/8. બંનેના છેદ અલગ અલગ છે, તેથી છેદ સરખા કરવા માટે આ બાજુની સંખ્યાને અંશછેદમાં 8 વડે ગુણીએ, આ બાજુની સંખ્યાને અંશછેદમાં 3 વડે ગુણીએ, તો નવી સંખ્યા મળશે 8×5 = 40 છેદમાં 8 તેરી 24. આ બાજુ નવી સંખ્યા મળશે 3 તેરી 9, 8 તેરી 24. બંને સંખ્યાઓ મળી આપણને -40/24 અને -9/24. આપણને એવું કહ્યું છે વચ્ચેની 3 સમમેય સંખ્યા લેવાની છે, તો વચ્ચેની સમમેય સંખ્યાઓ આપણે લખીએ. -9 થી -40 વચ્ચેની સમમેય સંખ્યાઓ લખીએ, તો
તો -10/24, -11/24, -12/24થી શરૂ કરી અને -39/24 સુધીની બધી સંખ્યાઓમાંથી કોઈ પણ 3 સંખ્યા તમે જવાબ સ્વરૂપે લખી શકો. બીજો દાખલો છે 3/5 અને 6/7. છેદ સરખા કરવા માટે આ બાજુ આપણે અંશ છેદમાં 7 વડે ગુણીએ અને આ બાજુ આપણે અંશ છેદમાં 5 વડે ગુણીએ. નવી સંખ્યા મળશે 7×3=21/7×5 35. આ બાજુ મળશે 6×30/7×35. તો સમય સંખ્યાઓ આપણે લખીએ. વચ્ચેની સમય સંખ્યા 21 થી 30 વચ્ચેની તો 22/35, 23/35, 24/35 થી શરૂ કરી 29/35 સુધીની કોઈ પણ 3 સંખ્યા તમે લખી શકો છો. ત્રીજી રકમ છે -1/3, -2/8. આ બાજુ અંશ છેદમાં 8 વડે ગુણીએ, આ બાજુ અંશ છેદમાં આપણે 3 વડે ગુણીએ. તો આ બાજુ મળશે -8/24 અને આ બાજુ મળશે -6/24. હવે 6 અને 8ની વચ્ચે માત્ર એક જ સંખ્યા આવી 7. આપણને 3 સંખ્યાઓ શોધવાની કહી છે. તેથી આપણે બંને સંખ્યામાં અંશ અને છેદમાં 2 વડે ગુણીએ. તો નવી સંખ્યા મળશે -16/42 અને -12/42. હવે આ બંને સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા લઈએ. વચ્ચેની સમય સંખ્યાઓ 12થી શરૂ કરીએ એટલે 12 પછી 13/42 એટલે કે -13/42, -14/42 ને -15/42. 16/42 તો લેવાના નથી. તેથી આપણને 3 સમય સંખ્યા કઈ હતી એ આપણને મળી જાય છે. ચોથી રકમ છે -5/3 અને -8/7. આ બાજુની સંખ્યાને 7 વડે ગુણીએ, આ બાજુની સંખ્યાને 3 વડે ગુણીએ. નવી સંખ્યા મળશે -7×35/7×21 અને આ બાજુ મળશે -8×24/7×21. તો આપણને સમય સંખ્યાઓ મળશે -25/21, -26/21, -27/21 થી માંડી અને -34/21 સુધીની કોઈ પણ 3 સંખ્યા તમે લખી શકશો. પાંચમો દાખલો 1/4 અને 1/8. આ બાજુ આપણે 8 વડે ગુણીએ, આ બાજુ આપણે 4 વડે ગુણીએ. તો 8 એકા 8, 8 ચોક 32 અને 4 એકા 4, 8 ચોક 32. તો વચ્ચેની સંખ્યાઓ આપણને મળે. વચ્ચેની સમય સંખ્યા 5/32, 6/32 અને 7/32. છઠ્ઠી રકમ છે 2/7, 3/11. આ બાજુ 11 વડે ગુણીએ, આ બાજુ 7 વડે ગુણીએ. તો 11×2 = 22/77 અને 7×3 = 21/77. 21 અને 22ની વચ્ચે કોઈ પણ એક પણ સમય સંખ્યા આપણને મળતી નથી. તો 2 વડે ગુણાકાર કરીએ ઉપર નીચે. તો 22×2 = 44. 44/77, 7×2 = 14, 7×2 = 14 ને 1 = 15, 154. અને 21×2
42, 42ના છેદમાં 154. માત્ર એક સંખ્યા આપણને વચ્ચેની મળે છે. હજી 2 વડે ગુણાકાર કરીએ તો 44 દુ 88, 154 ગુણ્યા 2, 4 દુ 8, 5 દુ 10 ની 0, વધી 1, 2 એકા 2 ને 1 3, એટલે 308 મળે. અને આ બાજુ 2 દુ 4 ને 4 દુ 8, 84ના છેદમાં 308 મળ્યા. તો વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખીએ તો 85ના છેદમાં 308, 86ના છેદમાં 308 અને 87ના છેદમાં 308. આવી રીતે આપણને સમય સંખ્યાઓ મળશે. સાતમો દાખલો છે -6ના છેદમાં 7 અને -7ના છેદમાં 9. આ બાજુ અંશ છેદમાં આપણે 9 વડે ગુણીએ, આ બાજુ અંશ છેદમાં 7 વડે ગુણીએ. -9 6 54, 7 9 63. આ બાજુ આવશે -7 49ના છેદમાં 63. તો જવાબ આપણને શું મળશે? -49 પછી -50ના છેદમાં 63, -51ના છેદમાં 63, -52ના છેદમાં 63 અને -53ના છેદમાં 63. આઠમી રકમ જોઈએ 4ના છેદમાં 9 અને 3ના છેદમાં 7. આ બાજુ અંશ છેદમાં 7 વડે ગુણીએ, આ બાજુ અંશ છેદમાં 9 વડે ગુણીએ. 7 ચોક 28, 7 9 63, 9 તેરી 27, 7 9 63. વચ્ચેની એક પણ સંખ્યા આપણને મળી નથી, તેથી આપણે બંને સંખ્યામાં અંશ છેદમાં 2 વડે ગુણીએ. 28 દુ 56, 63 દુ 3 દુ 6 અને 6 દુ 12, 126. આ બાજુ 27 દુ 54 અને 63 દુ 126. માત્ર ને માત્ર એક સંખ્યા આપણને વચ્ચેની મળે છે, તેથી ફરીથી 2 વડે ગુણીએ. 6 દુ 12નો બગડો, વધી 1, 5 દુ 10 ને 1 11, 112ના છેદમાં 6 દુ 12નો બગડો, વધી 1, 2 દુ 4 ને 1 5, 2 એકા 2, 252. અને આ બાજુ મળે છે 4 દુ 8 અને 5 દુ 10, એટલે અંશમાં 108 મળે છે અને છેદમાં મળે છે 252. હવે વચ્ચેની સંખ્યાઓ આપણે લખીએ. વચ્ચેની સમય સંખ્યા તો 109ના છેદમાં 252, 110ના છેદમાં 252, 111ના છેદમાં 252. નવમો દાખલો 11ના છેદમાં 13, 13ના છેદમાં 15. આ બાજુની સંખ્યાને 15 વડે ગુણીએ, આ બાજુની સંખ્યાને 13 વડે ગુણીએ. 15 ગુણ્યા 11, 5 એકા 5, 1 એકા 1, 5 એકા 5, 1 એકા 1, 5 6 1, એટલે આ બાજુ આવશે 165. 15 ગુણ્યા 13 કરીએ. 5 એકા 5, 1 એકા 1, 5 તેરી 15, વધી 1, 3 એકા 3 ને 1 4, એટલે આવશે 195. એટલે આ બાજુની સંખ્યા આપણને મળી 165ના છેદમાં 195. 13 ગુણ્યા 13 આપણને ખબર છે 169 થાય, 13નો વર્ગ. 15 ગુણ્યા 13 195. તો આની વચ્ચેની સમય સંખ્યા આપણે લખીએ તો 65 પછી 166ના છેદમાં 195, 167ના છેદમાં 195
અને 168/195 આ આપણો જવાબ. 10મી રકમ છે -2/3 અને -3/4. સૌથી પહેલાં આપણે છેદ સરખો કરીએ તો આ બાજુ 4 વડે ગુણીએ, આ બાજુ 3 વડે ગુણીએ. તો -8/4 તેરી 12, -9/4 તેરી 12. બંનેની વચ્ચે એક પણ સંખ્યા આપણને મળતી નથી, તેથી આપણે બંને સંખ્યામાં અંશ છેદમાં 2 વડે આપણે ગુણાકાર કરીએ. નવી સંખ્યા મળશે -8×2 = 16/24 અને -9×2 = 18/24. વચ્ચે માત્ર એક જ સમય સંખ્યા મળે છે, આપણે 3 લાવવાની છે. તેથી ફરીથી આપણે 2 વડે ગુણાકાર કરીએ બંને બાજુ અંશ છેદમાં. તો -16×2 = 48 અને -18×2 = 36/48. હવે આપણને 3 સમય સંખ્યા મળશે, તો જવાબ લખીએ આપણે -33/48, -34/48 અને -35/48. પ્રશ્ન 5. સરવાળો કરો. 4 રકમ આપણને આપી છે, સરવાળો કરીએ. પહેલી રકમ આપી છે -13/7 + 8/7. બંનેના છેદ સરખા છે, તેથી આ દાખલો સરળ બનશે. એક વખત છેદ લખી નાખીએ. અંશમાં આવશે -13 + 8. વત્તે ઓછે ઓછા 13માંથી 8 જાય તો 5. મોટી સંખ્યા 13 છે, એની નિશાની માઇનસ છે, તેથી અંશમાં આવશે -5 અને 7. એટલે જવાબ મળશે -5/7. બીજો દાખલો જોઈએ. 18/5 વત્તા -8/5. એટલે 18/5 વત્તે ઓછે ઓછા 8/5. બંનેના છેદ સરખા છે, તેથી છેદ એક વખત લખીએ તો અંશમાં આવશે 18 - 8 બરાબર 18માંથી 8 જાય તો 10. 10/5. છેદ ઉડે છે, છેદ ઉડાડીએ. 5 × 2 = 10, એટલે જવાબ મળ્યો આપણને 2. ત્રીજી રકમ આપી છે -6/5 વત્તા 3/11. બંનેના છેદ સરખા કરવા માટે આ બાજુ આપણે 11 વડે ગુણીએ, આ બાજુ આપણે 5 વડે ગુણીએ. તો અંશમાં મળશે -11×6 = 66/55 વત્તા 5 × 15/55. બંનેના છેદ સરખા છે, તેથી 55 છેદમાં લખીએ. અંશમાં આવશે -66 + 15. વત્તે ઓછે ઓછા 66માંથી 15 બાદ કરીએ તો 6માંથી 5 જાય તો 1, 6માંથી 1 જાય તો 5. 51 મળશે, પણ નિશાની મોટી સંખ્યાની માઇનસ, એટલે અંશમાં મળે -51, છેદમાં મળશે 55. ચોથો દાખલો -3/7 વત્તા 2/3. છેદ સરખા કરવા માટે આ બાજુ 3 વડે ગુણાકાર, આ બાજુ 7 વડે ગુણાકાર. એટલે -9/21 વત્તા 7 × 14/21. છેદ સરખા થઈ ગયા છે, અંશમાં આવશે -9 + 14. 14માંથી 9 જાય તો વધે 5. 14 મોટી સંખ્યા છે, એની નિશાની વત્તા છે, એટલે જવાબ વત્તા મળશે. 5/21 આ જવાબ. પ્રશ્ન 6. બાદબાકી કરો. 4 દાખલા આપણને આપ્યા છે, દાખલા ગણવા માટે પ્રયત્ન કરીએ.
પહેલો દાખલો -3/8 ઓછા 7/11. છેદ સરખા કરવા માટે આ બાજુ અંશછેદમાં 11 વડે ગુણીએ, આ બાજુ અંશછેદમાં 8 વડે ગુણીએ. -11 તેરી 33/88 ઓછા 7×8 = 56/88. છેદ સરખા થઈ ગયા એટલે એક વખત લખીએ તો અંશમાં આવશે -33 ઓછા 56. ઓછે ઓછે વત્તા 56 વત્તા 33 કરીએ. 6 ને 3 9, 5 ને 3 8, એટલે -89/88. આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ તો 88 એકા 88 અને 88 ને 1 89, અને નિશાની માઇનસની તો છે જ, તો જવાબ મળ્યો -1.1/88. બીજો દાખલો છે 2/3 ઓછા 7/8. તો 2/3 ઓછે ઓછે વત્તા 7/8. આ બાજુ આપણે અંશછેદમાં 8 વડે ગુણીએ, આ બાજુ અંશછેદમાં 3 વડે ગુણીએ. તો 8 દુ 16/8 તેરી 24 વત્તા 7 તેરી 21/24. 24 આપણને છેદ સરખો મળી ગયો એટલે એક વખત લખીએ. અંશમાં 16 વત્તા 21. 16 વત્તા 21 કરીએ તો 37 મળશે. તો 37/24. (37/24) આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 24 એકા 24 અને 24 ને 13 37, એટલે જવાબ મળશે 1.13/24. ત્રીજો દાખલો છે -6/7 ઓછા 5/7. છેદ સરખા છે તેથી એક વખત લખીએ અને અંશમાં આવશે -6 -5. ઓછે ઓછે વત્તા 6 ને 5 11, નિશાની મોટાની એટલે -11/7. તો 7 એકા 7 અને 7 ને 4 11, નિશાની માઇનસની છે જ, તેથી જવાબ આવશે -1.4/7. 3 એકા 3 ને 2 5, 5/3 ઓછા 5 દુ 10 ને 4 14/5. બંનેના છેદ સરખા કરવા આ બાજુ 5 વડે ગુણીએ અને આ બાજુ 3 વડે ગુણીએ. 55 25/5 તેરી 15 ઓછા 14 દુ 28, 14 તેરી 42/5 તેરી 15. બંનેના છેદ સરખા થઈ ગયા એટલે 15 એક વખત લખીએ. 25 ઓછા 42. 42માંથી આપણે 25 બાદ કરીએ, 10 કો લઈએ, અહીંયા 3, 12માંથી 5 જાય તો 7, 3માંથી 2 જાય તો 1. 17 મળે પણ નિશાની મોટી સંખ્યાની એટલે -17/15. તો 15 એકા 15, 15 ને 2 17, નિશાની માઇનસની છે, તો જવાબ મળ્યો આપણને -1.2/15. પ્રશ્ન 7, ગુણાકાર કરો. 4 દાખલા આપ્યા છે, ગુણાકાર કરીએ. પહેલો દાખલો -3/8 ગુણ્યા 2/7. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. છેદ ઉડે છે, 2 ચોક 8, એટલે અંશમાં આવશે -3, છેદમાં આવશે 7 ચોક 28, એટલે આપણને જવાબ મળશે -3/28. બીજો દાખલો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. -7 તેરી 21/55. ત્રીજો દાખલો છે
2/5 ગુણ્યા -5/9. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, 5 એકા 5. માઇનસની નિશાની છે એટલે પહેલાં માઇનસ કરીએ, 2 એકા 2 અને છેદમાં 9. એટલે જવાબ આવશે -2/9. ચોથો દાખલો, 3/13 ગુણ્યા 13/-3. અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. 13 એકા 13 અને 3 એકા 3. એટલે 1/, ઓછે ઓછે વત્તા થઈ જશે 1. એટલે જવાબ આવશે 1. પ્રશ્ન 8. ભાગાકાર કરો. 4 દાખલા આપણને આપ્યા છે. દાખલા ગણવા પ્રયત્ન કરીએ. પહેલો દાખલો, -1/8 ભાગ્યા 3/8. -1/8 કરીએ, ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ એટલે અંશ અને છેદ બંને બદલાઈ જશે. છેદમાં 8 છે એ અંશમાં જતા રહેશે, અંશમાં 3 છે એ છેદમાં જતા રહેશે. 8 એકા 8 એટલે અંશમાં -1 ગુણ્યા 1 -1 આવશે અને છેદમાં 3 આવશે. તો જવાબ મળશે આપણને -1/3. બીજો દાખલો, -4/7 ભાગ્યા -3. છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય. તો -4/7 ગુણ્યા અંશ અને છેદ બદલાઈ જશે એટલે 1/-3 આવશે. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. અંશમાં આવશે -4 અને છેદમાં આવશે -7×3 = 21. ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે જવાબ આવશે 4/21. ત્રીજો દાખલો છે, -3/7 ભાગ્યા 2. 2/છેદમાં કાંઈ નથી એટલે 1 લખીએ. એટલે -3/7 ગુણ્યા 1/2. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. એટલે જવાબ આવશે -3/14. ચોથો દાખલો, -7/11 ભાગ્યા -2/13. -7/11 ગુણ્યા 13/2. અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. માઇનસની નિશાની છે, 13 × 7 = 91 અને 11 × 2 = 22. એટલે જવાબ આવશે -91/22. માઇનસ નહીં આવે, આ બાજુ -2 છે એટલે આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, ઓછે ઓછે વત્તા થશે એટલે જવાબ આવશે 91/22.